નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। શમિયાલા ટીપી 21 નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું। વડોદરાના શમિયાલા બિલ ટીપી સ્કીમ નંબર 21 માં કાર્પેટ રોડ તેમજ મુખ્ય રસ્તા ઉપર સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી, જેમાં 20 કિલોમીટરથી વધુ રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તથા મુખ્ય રસ્તાની બાજુમાં વરસાદી કાંસની વ્યવસ્થા કરવામાં આવશે। સાથે જ ભાયલીથી આવતી વરસાદી કાંસને પાકી કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શમિયાલાના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ, તાલુકા સદસ્ય શ્રી, જિલ્લા સદસ્ય શ્રી તેમજ અન્ય અધિકારીઓને આ કામ વહેલી તકે થાય તે માટે સૂચન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, શમિયાલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્ર પરમાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી અશોકભાઈ સોલંકી, જગદીશભાઈ ઠક્કર પ્રભારી, શમિયાલા માજી સરપંચ કનુભાઈ ગોહિલ, શમિયાલા માજી સરપંચ નરેન્દ્રભાઈ વૈદ, શમિયાલા મુસ્લિમ સમાજના આગેવાન સૈયદ નઝર અલી બાપુ તેમજ શિવાલયા કંપનીના ઓનર રુદ્ર દત્તભાઈ સહિત અન્ય અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજના બિલ શમિયાલાને જોડતા રસ્તાનું અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 20 કિલોમીટર 20.74 કિલોમીટરનો રસ્તો 89.92 કરોડ એટલે કે 90 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યો છે। એમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની છે 25.75 કરોડની અને કલવટ 3 કરોડ રૂપિયાના, એટલે પાણી ભરાવાનો પ્રશ્ન ને બધું જ અહીંયાથી ઉકેલ આવશે। આ રસ્તાની ઘણા સમયથી માંગણી હતી અને સાથે સાથે જ હાલમાં જ મુખ્યમંત્રીશ્રીએ અહીંયાથી સામે જોડતા બ્રિજ બનાવવા માટે પણ મંજૂરી આપી છે, કારણ કે આ બે ટીપીને જોડવા માટેની માંગણી આવી હતી અને એની રજૂઆત થતા મુખ્યમંત્રીશ્રીએ એને માટે પણ મંજૂરી આપી છે, એટલે ટૂંક સમયમાં એ પણ કામગીરી ચાલુ થશે। સાથે જ અહીંયાથી સેવાસી રોડને જોડતા છેક સુધીનો રસ્તો એનું પણ આવતા અઠવાડિયે ભૂમિપૂજન કરવામાં આવશે, એ પણ મંજૂર થઈ ગયેલું છે। કઈ તારીખ નક્કી કરવી એ સરપંચ નક્કી કરશે, નેક્સ્ટ વીકમાં ફાઇનલ ને, કારણ કે આ સરપંચ પર રાખીએ છે એટલે મોડું થાય છે, એટલે સરપંચને કહું છું કે જલ્દી કરી દો તો લોકોને સુવિધાઓ મળે। ઘણા સમયથી આ વિસ્તારના લોકોની આ બધી માંગણીઓ હતી। બિલ શમિયાલાના બિલ્ડરો પણ એવું વિચારતા હતા કે ભાઈ આ રસ્તાઓ થાય તો સારું, એટલે આ બધાની જ લાગણીને માંગણીને માન કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી ને ખાસ કરીને ઉડાના અધિકારીઓએ પણ આમાં ખૂબ જ રસ લીધો છે। હમણાં જે અહીંયાથી હમણાં કેતનભાઈ પાસે મારું સન્માન કર્યું, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે ઉડાના, એ અધિકારીઓએ રસ લઈને આ કામો મંજૂર કર્યા છે, એટલા માટે આ કામો આટલી ઝડપથી થઈ રહ્યા છે। હું અધિકારીઓનો પણ આભાર માનું છું, સાથે સાથે આ વિસ્તારના તમામ આગેવાનોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે તમારી વર્ષોની લાગણીને માંગણીને માન આપવામાં આવ્યું છે અને પાછળથી ધ્યાન દોરવામાં આવ્યું કે આ બે ટીપીને જોડતો રસ્તો પણ જરૂરી છે અને આને જોડવા માટેનું કંઈક આયોજન કરવું જોઈએ, એટલે મુખ્યમંત્રીએ તાત્કાલિક એનો અમલ કરવા માટે લેખિતમાં આપ્યું છે, જેને જોઈએ એને કોપી મોકલી આપીશ। એટલે આ તબક્કે મુખ્યમંત્રીશ્રીનો અને સરકારનો પણ આપણે આભાર માનીએ। આપ સૌને હવે પાછું હિન્દુ નવું વર્ષ ગયું, હવે ક્રિશ્ચનો માટેનું નવું વર્ષ 1 જાન્યુઆરીથી આવશે અને એ પહેલા આ બેવના ખાતમુહૂર્તો થઈ જાય એવી અપેક્ષા રાખું છું, સૂચન પણ કરું છું। આ અઠવાડિયામાં રિંગ રોડને જોડતો ને પેલો જે તે બ્રિજને માટેનું પણ 15 દાડામાં પતી જાય એવું કંઈક કરો કે જેથી નવું વર્ષ લોકોનું સારું જાય। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।